મમ્મી સીતારામ. હા સીતારામ. બધા જ મિત્રોને સીતારામ. સ્વાગત છે તમારા ફરીથી નવા બ્લોગમાં. તો આપણે જો અડધું કામ કર્યું ને અમારા ઓમભાઈ જાગી ગયા. આપણે સવારમાં ટેટી લઈને બેસી ગયા. તો હાલો બધા ટેટી ખાવા. આપણે કાલે ટેટી લઈ આવ્યા હતા કચ્છની સ્પેશિયલ. તો ઓમભાઈ કે મમ્મી નાસ્તામાં ટેટી સુધારે ને હાલો મસ્ત મધુરી ટેટી છે. તો હાલો બધા ટેટી ખાવા. કહું આપણે બધા બહુ મજા આવી ગઈ. ચાલો જો ઓમભાઈને ટેટી સુધા દીધી. અને શર્મિલાબેનનો ફોન આવ્યો તો એ શું કરો છો? મેં ટેટી ખાવીશ. તમને કેવી છે? ટેટી જોરદાર છે. તમને કેટલી લાવ્યા છે? તમે 3 પેટી લેવીશ. તમને એક પેટી મને આપજો. તે અત્યારે જો શર્મિલાબેન ટેટી લેવા આવ્યા હતા. એક ખોખું એ લઈ ગયા અને ઓમે હારે ગયો છે મુકાવવા. અમારા ઓમભાઈ આવશે એ કે મને આપો ટેટી બહુ મસ્ત છે ખરેખર. તો હાલો હવે કામે લાગ્યા. અને અહીંયા જો મેં રાગીને એવું બધું સુકાવા મૂક્યું છે. અને તો થોડીક મોડી થઈ ગઈ. કામની થોડુંક મોડું થઈ ગયું છે. અને ટેટી આમ જો કેટલી ખવાઈ ગઈ. આમ જો 10 કિલો 2 ખોખા ખોઈ લીધા. એમાંથી એક ખોખું રહ્યું. એક ખોખું ખવાઈ ગયું કેમ કે સાંજે બધાએ ટેટી ખાધી. અત્યારે મેં બધા ટેટી ખાધી. બહુ મસ્ત હતી ગઈ. મને સાંજ ખવાઈ જશે. જોરદાર ટેટી છે. તમારે પણ કોઈને લેવી હોય ને તો જાજો ટેટી લેવા. હું તમને એડ્રેસ નીચે આપી દઈશ. અને શું કહેવાય આપણે યોગી ચોક છે ને નીલકંઠ પ્લાઝાની બાજુમાં કિરણ ચોક ત્યાં જ મળે છે. તો લઈ આવજો. સરસ છે. બહુ બધા આવે છે ને વર્ષોથી આ લેવા જાય છે. આપણે તો આ વખતે પહેલી વાર જ ગયા હતા પણ સારી છે. એમ થાય કે નાના બીજી વાર જવું જોઈએ. હાલો હવે કામ કરવા માંડીએ. અહીંયા બધે પાણી પુવાઈ ગયું છે. અને મેં અહીંયા ઓલું જાસૂદ વાવ્યું હતું પણ ન ઉઈ ગયું. જો જાસૂદનું ડાળખું વાવ્યું મેં તો ઉગે એમ તો પણ ન થયું. હાલો આમ તો મને ઝાડવા વાવતા બહુ આવડતું નથી પણ તોય વાવું મને ગમે બહુ ઝાડવા. એટલે હવાનું કામ પતાવીને આપણે રસોઈ બનાવી નાખી. રસોઈ બનાવીને બેસી ગયા છે જમવા. અત્યારે મગનું શાક ને રોટલી બનાવી છે. હવાની ભાખરી થોડીક પડી હતી ને તો લઈ ગઈ. અને મારે ધમુભાઈ આવી ગયા છે. એ ટેટી ખાઈ જો એને જમી લીધું હતું કે મમ્મી મારો ટેટી ખાવાનો વારો જ ન આવે કેમ કે ભાઈ ઘરે જ ન હોય. તો મેં કીધું તું ખાઈ લે અને હું જમવા બેસી જાઉં. તો હાલો સરસ મજાનું ખાટા મગનું શાક ને રોટલી બનાવી છે. તો હાલો બધા જમવા. અને આજ મોડું થઈ ગયું છે કદું. તો હાલો જમી લઈએ. ધમુભાઈ જો એનું કામ બધું હાથે જ કર્યો. મેં કીધું લાઈ સુધારી દઉં તો કે નહીં મમ્મી હું સુધારી નાખીશ. જો છોકરા છે ને આમ તો બને ત્યાં સુધી પોતાના કામ જાતે જ કરવા જોઈએ. તો ક્યારેક આપણે હોય ન હોય તો હાથે કરવામાં વાંધો ન આવે. કાદું ધમુભાઈનું કોઈ દી શીખવાડવું ન પડે. જો કેવી સુધારે સ્ટેટી. કોને કોને આવડે છે છોકરાઓને નાના છોકરાને આવી રીતે સુધારતા કોમેન્ટ કરજો. કાદમ બપોર જો કામ કરી નવરી થઈ ને ઘડીક લાંબી થઈ ત્યાં અમે બોલાવી ગયા. અને અમારા ઓમુભાઈ આવી ગયા જો. અને મેં ઓલા જમવાનું બાકી છે. મેં એનું અહીં મૂક્યું હતું. છાશને ફ્રીજમાં મૂકી દીધું. મેં શાકને રોટલી નીચે પડી રહી ત્યાં જમવા બેઠા નથી. અને અમારા ઓમભાઈ કોલેજ જઈએ એવા. કા ઓમભાઈ એક્ઝામ હાલે છે ને? કેવી જાય છે એક્ઝામ? રેડી? તો વાંધો નહીં કંઈ નહીં. હારું હાલો હું અત્યારે વિડીયો એડિટિંગનું કામ કરી દીધી. તો વિડીયો એડિટિંગનું કામ પૂરું કરી દઈએ. ત્યાં 4-5 વાગી જાય પછી તો શાક લેવા જવું છું. શાક કાંઈ નથી હમણાં તો કેટલા દિવસથી શાક લેવા જ નથી. હું જો આવી ગઈ શાક માર્કેટમાં શાક લેવા માટે. અને અહીં બધે ખોદકામ ચાલુ થઈ ગયું છે. શાકવાળા ઓછા છે. જો આ પટ્ટો તો આખો ખાલી છે. આટલા છે શાકવાળા. બીજું કંઈ શાકવાળા છે નહીં. હાલો શાક લઈ લઈએ. કંઈ છે નહીં શાક. આવું બધું શાક છે જો. અને આમ તો જે શાકવાળા છે જ નહીં. એટલામાં જ શાકવાળા છે. બીજે કંઈ શાકવાળા છે જ નહીં. અમારા ઓમભાઈ ને મીરાબેન એ જો પડી મીરાબેન ને એ જો હારો હાર આવ્યા. હું ગઈ શાક લેવા હતા નીચે મને જોઈ છે ને કે હાલો અમારા રમેશ હાલો. મેં કીધું ઓમભાઈ ઘરે જતો પણ એને ખબર નહોતી. એને કે ઘરે કોઈ નહીં હોય એટલે ન આવ્યા. તો હાલો અમારા મીરાબેન ને આવી ગયા છે. હું શાક લઈ આવી. જો અમારા ઓમભાઈ આવી ગયા છે જો. જય શ્રી કૃષ્ણ. મીરાબેન ઓમભાઈ બીજા બધા ક્યાં ગયા? તો હાલો હું શાક લઈ આવીશું. બધું મૂકી દઈ ધોઈ નાખી. આખી ધોઈ નાખી. અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે એ કરી બેઠા બેઠા ફોન જોવે છે. મીરાબેન ની આવ્યા ને તમે બધું ઓલું ભૂકવું હતું ને બધું લઈ લીધું. હા મીરાબેન ની શું રમે છે? ઘરગડ્ડા રમે છે. મૈત્રીની બધા ક્યાં ગયા? શિવની બધા હે? શિવ ને મૈત્રીની બધા ક્યાં ગયા? એવું છે. ઓમભાઈ ફોન કરે છે. કોને ફોન કરે છે? મીરાને. હે આવડા આવડા છે તો ફોન કરો.
હા કેવો રમે જવડા આવડા જતી કે ફોન કરે આલી ગયો ફોન કરીને તો ઉપાડીએ આ મીરાબેન ગીત ગાઈજો અરે વાહ સરસ ગાતા આવડે છો ઓમુ આમાં શિવભાઈ આવી કે ક્યાં ગયા જાઓ દોડા દોડ કરશે બધા હો જામ જો કેવા દોડે ક્યાં ગયા આઈ રામ જો આમ જો શિવ પડી જશો દોડોમાં આમ જો તો ક્યાં છું પણ આમ જો તો આમ જો પણ આમથી આમ બોલો જો ક્યાં હંતાઈ ગયો ત્યાં હંતાવાનું છે શિવ ઓમ ગોતવા આવે છે એ તો એ કોણ રાક્ષસ છે ઓમ રાક્ષસ છે ઓય બાપા બીક લાગે ભાગો હા શિવભાઈ જો શું કહેશો હું બહુ બધી છે કોની પાસે ઓમ પાસે ને મીરા પાસે તો તારી પાસે છે અને હાલે તારે કેવું કરવી હમણાં ધાર્મિક ભાઈ આવશે હો ધાર્મિક ભાઈ હમણાં આપ્યું હો તા ચેવડો ખાવ તો બેજા ધાર્મિક ભાઈ રાડી નથી ખાવો એને ત્યારે રમવામાં જીવે છે હું તો ખાય મને તો બહુ ભાવી આવી ગયો બોલ તમારે ઓમભાઈ કઈક બોલે શું કેશો ઓમ મસ્ત કઈક બોલે છે ઓલું શું કહેતો ખમ્મા 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 પછી આગળ બોલ લે એલા ખમા 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 કરતો મારું ભોળિયાનાથનું નામ આવી જાય અને મને શિવની યાદ આવી જાય ઓમ તમા વાહ ભાઈ વાહ શું વાત છે અમારા ઓમભાઈ ને આજ આમ ફૂલ મૂડમાં આવી ગયા છે એ ફ્રેશ થઈ ગયા છે સાયકો નથી દે જમતા જમતા એ કેવું કવિ બની ગયા છે અમારા ઓમભાઈ આજ તો કચ્છની ટેટી ખાધીમાં કવિ બની ગયા વાહ ભાઈ વાહ ધમુભાઈ એવું કહેશ કે કચ્છની ટેટી ખાઈને કવિ બની ગયા એમ કા સારું આવડે છો ઓમ બોલતા ભજનમાં જવાનું છે ભજનમાં અમારું અમને કા પછી બીજું કંઈક બોલો પછી ભાઈ જો શાક ને વધ્યું ને દેવા જાય છે મીરાબેન લઈ આવી હું લે ખીચડી ને એવું હા મીરાબેન ની આવી ગયા છે પાછા રમવા લ્યો પાડ્યું આ ઓમભાઈ ને આવી ગયા તો અહીંયા શિવભાઈ બેઠા ને મેવું લઈ દો બેઠા બેઠા હિંચકા ખાઈ એ તમારે ઘરે નથી જવું હે ઘરે નથી જવું લેશન કરીને આવે એને આજ મજા આવી ગઈ સાંઈ ત્રણ એને કાગળિયા વીરવાની એટલે જામ જતા અંકલ શું કે લેશન કરવાનું કાગળિયા નહીં વેરવાના એમ કેજો આ જો ઓમ શિવ ને બધા જો કાગળથી રમે છે જો અને હવે સાફ કરે પહેલાં અત્યાર સુધી વેર્યું ને હવે બધા સાફ કરે છે અને ડસ્ટબિનમાં કચરો નાખવા જાય જો અહીંયા શું કરો છો કેટલા કાગળ તો નીચે નાખ્યા મારે ખબર નહોતી પછી નીચે નાખો હોય તો ડસ્ટબિનમાં નાખો તો જો આ ત્રણે અત્યાર સુધી રમતા હતા અહીંયા જો અને એને ઘરે જાઉં મેં કીધું ઘરે જમ્યા જમાઈ નથી જતા અને આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા ને મેં લીધો બેઠા બેઠા ઈચ્છા ખાય છે ને હળિયા પાર્ટી કરે છે બોલો જો તો બસ આજનો દિવસ આપણે આવડ્યો તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ બાય બાય